શિયાળાની સિઝનમાં બહુ બધી પ્રકારની ચીક્કીઓ આપણે બનાવતા હોઈએ છીએ. લાસ્ટ રેસીપી મેં શેર કરી હતી તલના લાડવા અને તલની ચીક્કી. જોવાની બાકી હોય તો પ્લીઝ જોજો અને જરૂરથી બનાવજો. તો આજે લઈને આવી છું હું સિંગદાણાની અને દાળિયાની ચીક્કી, દાળિયાની દાળની ચીક્કી. સૌથી પહેલાં 1 કપ સિંગદાણાને આપણે ડ્રાય રોસ્ટ કરી દઈશું અને એના છિલકા નીકાળી એને અધકચરા વાટી લેશું. મતલબ મિક્સર પર નહીં, એમ જ એને થોડું હેવી કોઈ બી વસ્તુથી ખાંડી લેશું. પછી દાળિયાની દાળને પણ ડ્રાય રોસ્ટ કરી દઈશું, બંનેને ઠંડુ થવા દઈશું. સૌથી પહેલાં અહીંયા આપણે 1 કપ દાળિયાની દાળ છે કે 1 કપ સિંગદાણાનો ભૂકો છે, તો 1 કપ આપણે ગોળ લેશું પાઈ બનાવવા માટે. એમાં 1 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન પાણી નાખી ગોળને કન્ટિન્યુઅસલી ચલાવી એ ઠીક થાય ત્યાં સુધી આપણે એને ઠીક થાય અને એમાં બબલ્સ આવવા માંડે ત્યાં સુધી આપણે એને પકાવશું અને એનો કલર બી ડાર્ક થઈ જશે. પછી એને ચેક કરશું પ્રોપર છે કે નહીં. તો એના માટે 1 કપ પાણીમાં આપણે ગોળની થોડી પાઈ નાખશું અને જો પાઈ તરત જ બ્રેક થાય અને એનો અવાજ આવે કઠનો, તો પાઈ બની ગઈ છે. પછી આપણે સિંગદાણાનો જે અધકચરા વાટેલા સિંગદાણા છે એ પાઈમાં એડ કરી મિશ્રણ સારી રીતે મિક્સ કરી દઈશું. પછી એને પ્લેટફોર્મ પર કે થાળી પર ઘી લગાવી મિશ્રણ પાથરી વેલણને પણ ઘી લગાવી અને એને વણી લેશું અને કટના માર્ક્સ આપી દઈશું. આ જ મેથડથી આપણે દાળિયાની દાળની પણ ચીક્કી બનાવશું. ગોળની પાઈ બનાવશું અને શેકેલા દાળિયાની દાળ ઠંડી હોવી જોઈએ એ એમાં એડ કરી દઈશું અને એને સ્પ્રેડ કરી દઈશું. તો બની ગઈ આપણી સિંગદાણા અને દાળિયાની દાળની ચીક્કી. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.